નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. આધાર કાર્ડ અપડેટ કરાવવા લાંબી લાઈનો. બોટાદ તાલુકા સેવા સદન ખાતે લોકોની અરજદારોની લાઈનો લાગી. ફક્ત 2 કીટોથી જ આધાર કાર્ડ અપડેટ થાય છે, વધુ કીટો મૂકવા માંગ. બોટાદ તાલુકા સેવા સદન ખાતે આધાર કાર્ડ અપડેટ માટે બોટાદના તેમજ ગ્રામ્ય પંથકના લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ઈ-ધરા શાખામાં આધાર કાર્ડ અપડેટ માટે મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા હતા. ઈ-ધરા શાખામાં આધાર કાર્ડ અપડેટ માટે માત્ર 2 કીટ ઉપલબ્ધ હોવાથી અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેથી આધાર કાર્ડ અપડેટમાં કીટો વધારવા અરજદારો દ્વારા માગ કરાવાય છે. બોટાદ તાલુકા સેવા સદન ખાતે ઈ-ધરા વિભાગમાં આધાર કાર્ડ અપડેટ માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. જિલ્લાના ગ્રામ્ય પંથકમાંથી વહેલી સવારના લોકો તાલુકા સેવા સદન ખાતે લાઇનમાં આધાર કાર્ડ અપડેટ માટે બેસવા મજબૂર બન્યા હતા. આધાર કાર્ડ અપડેટ માટે લોકો અવારનવાર ધક્કા ખાઈ રહ્યા છે. લિંક કરાવવા માટે આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે, ત્યારે આધાર કાર્ડ અપડેટ માટે તાલુકા સેવા સદન ખાતે લાંબી લાઈનો જોવા મળી હતી. લિંક માટે તારીખ 30 નવેમ્બર અંતિમ તારીખ હોવાથી મોટી સંખ્યામાં પંથકના લોકો તાલુકા સેવા સદન ખાતે ઈ-ધરા શાખામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા આવી રહ્યા છે. બીજી તરફ ઈ-ધરા શાખામાં આધાર કાર્ડ અપડેટ માટે માત્ર 2 જ સિસ્ટમો ઉપલબ્ધ હોવાથી લોકોને લાંબી લાઈનોમાં બેસવા મજબૂર થવું પડશે, ત્યારે આધાર કાર્ડ લિંક કરાવવા માટે લોકો સિસ્ટમ વધારવાની માગ કરી રહ્યા છે. ખરેખર આપ જોઈ રહ્યા છો દોસ્તો, તો અહીંયા જોવા મળે છે કે આ જે પછાત લોકો છે, ગરીબ લોકો છે, કે જે મધ્યમ વર્ગના લોકો છે, એવા લોકો તમને લાઇનમાં જોવા મળશે. અહીંયા કોઈ માલેતુજાર કે કોઈ પૈસા ટકે સુખી સંપન્ન લોકો તમને જોવા નહીં મળે. એનું કારણ શું? એનું KYC, એની બધી જે સિસ્ટમો છે એ ઘરે બેઠા થઈ જતી હોય એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ માણસ એવા નથી કે જે પૈસે ટકે સુખી સંપન્ન હોય. એવા માણસો તમને નહીં દેખાય. અહીંયા ફક્ત ને ફક્ત તમને દેખાશે તો પછાત અને ગરીબ લોકો તમને દેખાશે. અહીંયા કોઈ પૈસે ટકે સુખી માણસ દેખાતા નથી. આપ જોઈ શકો છો કે અહીંયા ગરીબ માણસોની લાઈન છે. આ ગરીબ માણસો ફક્ત લાઈનમાં રહેવા માટે જ છે. અને માલેતુજાર લોકો છે એ ક્યારે એનું રેશન કાર્ડ અપડેટ થઈ જશે, ક્યારે એનું આધાર કાર્ડ લિંક થઈ જાય છે એ ખબર જ નથી રહેતી. કારણ કે એમના માટે તો અલગ કાયદો હોય છે, મને એવું લાગી રહ્યું છે. અને લોકોમાં પણ એવી ચર્ચા છે કે આ લોકો માટે કંઈક કાયદો અલગ હોય એવું લાગી રહ્યું છે. જો ખરેખર આવું જ હોય તો દુઃખદ બાબત કહેવાય. તો ખરેખર હવે આ ગરીબ માણસો ક્યાં જઈને ઊભા રહેશે અને કેવી રીતે આ દેશની આ તાસીર તમે જોઈ શકો છો કે જે ગરીબ માણસો લાઇનમાં બેઠા છે, જ્યારે પૈસા ટકે સુખી માણસો કોઈ લાઇનમાં નથી. એના આધાર કાર્ડ, એના રેશન કાર્ડ ક્યારે અપડેટ થઈ જશે એ જ ખબર પડતી નથી. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.